ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટમાં પાર્ટ 2 ચેપ્ટર ચોથું લક્ષ એટલે કે લિમિટ તેના દાખલાઓ છે તેની આપણે સમજૂતી મેળવીશું. આપણે વિભાગ ડીમાં પ્રથમ દાખલો છે કિંમત શોધવાના દાખલા છે. પરીક્ષામાં આ પ્રકારના દાખલા છે તે બે ગુણમાં પૂછાઈ શકે. લિમિટ શું વાંચવાનું છે? લક્ષ એટલે લિમિટ LIM લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એટલે કે x ની કિંમત છે 1 તરફ જાય છે. 3x² - 4x + 1 છેદમાં x - 1. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે જે અંશ છે તેના સૌપ્રથમ આપણે અવયવ પાડવા પડશે. જ્યારે ઉપર દ્વિઘાત કે ત્રિઘાત આપેલી હોય તો સૌપ્રથમ તેના અવયવ પાડવા પડે. અવયવ પાડી અને જે આ લિમિટ છે તેનાથી ઉલટો એક કૌંસ બનશે એટલે કે x ટેન્ડ્સ ટુ 1 એટલે કે +1 છે તો x - 1 એક કૌંસ આપણને મળશે, એક અવયવ તેનો મળશે. તે આપણે ઉડાડવાના થશે અને કિંમત મૂકવાની થશે. ચાલો આપણે અંશના અવયવ પાડીએ. આ આપણી ગણતરી જરા આમ સાઈડમાં બધું જ પડતો. અંશમાં આપણને 3x² - 4x + 1. હવે આપણે 3 × 1 એટલે કે 3 × 3 થાય છે. 3 આનો ગુણાકાર 3 થશે. જેનો મધ્યમ પદ છે -4 થાય તે રીતે તેના બે ભાગ પાડવાના થશે. અહીં આપણે જે 3 × 3 એટલે કે 3 ના બે મધ્યમ ભાગ કરીએ તો -4 મળે. તે રીતે આના આપણે અવયવ પાડીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3x² - 3x - x + 1. તો આપણે આ 4x ના બે ભાગ 3x અને x આ રીતે પાડ્યા. હવે આપણે બંનેની જોડી બનાવી અને જે સામાન્ય અવયવ નીકળશે તેને આપણે બહાર કાઢીએ. આ બંનેમાંથી 3x કોમન નીકળે છે. 3x આપણે કોમન કાઢતા x - 1 બનશે. આ બંનેમાં આગળ અહીંયા માઈનસ નિશાની હોવાથી -1 કોમન કાઢવું પડશે. તેથી x - 1. આમ બે કૌંસ આપણને x - 1 બંનેમાંથી સામાન્ય મળશે. તેથી એક સામાન્ય અવયવ x - 1 અને બીજો અવયવ આપણો 3x - 1 થશે. આમ આપણે અંશ છે ફરીથી કહું તમને 3x² - 4x + 1. અહીં આપણે 3 × 1 એટલે 3 તેના બે ભાગ પાડો જેથી મધ્ય પદ -4 મળે. અહીં આપણે 3 × 3 એટલે કે -3x અને -x આ રીતે મધ્ય પદના બે ભાગ પાડ્યા. હવે બંનેની આપણે જોડી બનાવી દઈએ. રબને બનાવી જોડીમાંથી આપણે જે સામાન્ય હોય તે બહાર કાઢી લેવાના. અહીં આપણે 3x કોમન કાઢીએ તો x - 1 બનશે. આમાંથી આપણે -1 કોમન નીકળશે એટલે x - 1 બનશે. આમ આપણો એક અવયવ x - 1 થશે અને બીજો અવયવ 3x - 1 થશે. બેમાંથી કોઈ પણ કૌંસ આગળ પાછળ લખો તેમાં કંઈ ફેર પડતો નથી. હવે જે આપણે આ જવાબ મળ્યો તે આપણે અહીંયા દર્શાવી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. આના જે અવયવ મળ્યા આપણને આ x - 1 અને 3x - 1 છેદ આપણે એમનો મળી જશે x - 1. હવે આપણે આ અવયવ ઉડી જશે. ઉડી જાય પછી આપણે જે કિંમત બચી હોય તે આપણે લખવાની છે. તો 3x - 1 બચે છે. જેમાં આપણે x ની કિંમત છે 1 મૂકવાની હશે. તો આપણે x ની કિંમત આપણે 1 મૂકીએ. 3 × 1 એટલે કે 3 - 1 એટલે આપણને જવાબ 2 મળશે. આમ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા કિંમત શોધવાના હોય તેમાં ફક્ત અવયવ જ પાડવાના છે. અવયવ પાડી અને જે સામાન્ય અવયવ હોય તે આપણે રદ કરવાનો છે એટલે કે ઉડાડી દેવાના છે. બાકી આપણે કિંમત મૂકી દેવાની છે. ચાલો સમજાઈ ગયું. હવે આપણે દાખલા નંબર 2 છે તેની સમજૂતી મેળવીએ. અહીં આપણે દાખલા નંબર 2 માં તેના પછીનો જે દાખલો છે તે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે દાખલા નંબર 2 માં આપણે
લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x માઈનસ 3 છેદમાં 2x સ્ક્વેર ઓછા 3x ઓછા 9 આપેલા છે. ચાલો અહીં આપણે જોઈ શકીએ છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 છે, અંશમાં x ઓછા 3 આપેલ છે, જ્યારે છેદમાં 2x સ્ક્વેર ઓછા 3x ઓછા 9 આપેલ છે. આ દાખલામાં આપણે અહીં જે છેદ આપેલું છે 2x સ્ક્વેર ઓછા 3x ઓછા 9 તેના આપણે અવયવ પાડવા પડશે. ચાલો આપણે તેના અવયવ પાડીએ. એટલે કે અહીંયા છેદ છે તેના આપણે અવયવ પાડીએ. બે x વર્ગ ઓછા 3x ઓછા 9 2 ગુણ્યા 9 એટલે કે 18 થશે. 18 ના તમારે એવા બે ભાગ પાડવાના છે જેથી મધ્યક તમને -3 મળે. તો આપણે તેના આ રીતે અવયવ પાડીશું. 2x સ્ક્વેર 18 ના ભાગ પાસે 6 કેરીને 18 -6x 3x. આ રીતે આપણે -3x ના -6x અને +3x આ રીતે ભાગ પાડીએ. હવે આપણે બબેની જોડી બનાવી દઈએ. આમાંથી 2x કોમન નીકળશે, તેથી આપણે 2x કોમન કાઢીએ. તેથી x ઓછા 3 વધશે. આ બંનેમાંથી આપણને 3 કોમન નીકળશે, તેથી આપણે x ઓછા 3 મળશે. આમ આપણો એક અવયવ છે x ઓછા 3 થશે અને બીજો અવયવ આપણો આ 2x વત્તા 3 થશે. હવે આપણે જે આ અવયવ પાડ્યા તેની કિંમત આપણે આમાં મૂકી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 આ x ઓછા 3 છેદમાં x ઓછા 3 અને 2x વત્તા 3. હવે આપણે આ જે અંશ અને છેદ જે ઉડે છે તેમાંથી ઉડાડી દઈએ. તેથી 1 ના છેદમાં 2x વત્તા 3 આપણે બચશે. હવે આપણે x ની કિંમત આપણે 3 મૂકીએ તો 1 ના છેદમાં 3 અંશમાં 3 વત્તા 3 1 ના છેદમાં 3 ગુણ્યા 2 એટલે કે 6 વત્તા 3 એટલે કે 1 ના છેદમાં 9. આમ આપણો જવાબ 1 ના છેદમાં 9 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલા છે કિંમત શોધવાના ખૂબ જ સરળ છે. પરીક્ષામાં 2 ગુણના આ પ્રકારના દાખલા આપણે પૂછાય છે. હવે આપણે એક નેક્સ્ટ આના પછીનો દાખલો છે તેની પણ આપણે સમજૂતી મેળવીએ. ચાલો દાખલા નંબર 3 જોઈએ. ચાલો દાખલા નંબર 3 જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 3x વર્ગ ઓછા 2x ઓછા 5 છેદમાં x વત્તા 1. અહીં આપણે રકમમાં 3x વર્ગ ઓછા 2x ઓછા 5 છેદમાં x વત્તા 1 આ રીતે રકમ આપેલી છે. હવે આપણે સૌપ્રથમ આ અંશ છે તેના અવયવ પાડીએ. અંશના અવયવ આ રીતે મળશે. 3x વર્ગ ઓછા 2x ઓછા 5 સૌપ્રથમ આપણે લખી નાખીએ. 3x સ્ક્વેર ઓછા 2x ઓછા 5 3 ગુણ્યા 5 એટલે કે 15. 15 ના તમારે એવા બે ભાગ પાડવાના છે. અહીંયા માઈનસ નિશાની છે એટલે કે -15 થશે. તેના તમારે એવા બે ભાગ પાડવાના છે જેથી મધ્ય પદ છે તમને -2 મળે. આ રીતે આપણે 3 પદમાંથી 4 પદ બનાવવાના થશે. અહીં આપણા અવયવ આ રીતે બનશે. 3x સ્ક્વેર 15 ના ભાગ પાડો જેથી મધ્ય પદ 2 મળે. 5 ગુણ્યા 3 એટલે કે 5 ફેરીને 15 5x વત્તા 3x. આમ આપણે જોઈ શકીએ છીએ -5x વત્તા 3x એટલે -2 મળશે આપણને. હવે આપણે આ જે
ત્રણ પદમાંથી આપણે ચાર પદ બનાવ્યા, બંનેની જોડી બની ગઈ. આપણે સામાન્ય અવયવ છે તે કોમન લઈએ. આમાંથી આપણે x કોમન કાઢતા 3x ઓછા 5, આ બંનેમાં 9 નથી એટલે એક કોમન નીકળશે એટલે કે 3x માઈનસ 5. એક અવયવ આપણો આ x શોધતા એક અને બીજો અવયવ આપણો 3x ઓછા 5 થશે. 3x ઓછા 5 અને x શોધતા 1 આ બે આપણા અવયવ મળશે. હવે આપણે આ જે અવયવ મળ્યા તેની કિંમત આપણે આમાં મૂકી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -1, અંશના જે આપણે અવયવ પાડેલા છે તે અહીંયા લખી નાખીએ આપણે. 3x ઓછા 5 અને x શોધતા 1 છેદમાં x શોધતા 1. અહીં આપણે આ ઉડી જશે અંશમાં અને છેદમાં x શોધતા 1 જે કોમન છે તે દૂર થઈ જશે. તેથી 3x ઓછા 5 બચશે, જેમાં આપણે x ની કિંમત -1 મૂકતા 3 * 3 એટલે -3 -5. અહીંયા બંને દિશાની સરખી હોવાથી સરવાળો થશે એટલે કે -8 થશે અને જે નિશાની હોય તે જ મુકાય. આમ આપણો જવાબ છે તે -8 મળશે. પરીક્ષામાં આ પ્રકારના બે ગુણના દાખલા પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને અવયવ આવડે એટલે આ દાખલા ખૂબ જ સરળ રહેશે. તમારે કિંમત શોધવાના દાખલા છે જ્યારે પૂછાય ત્યારે અંશ અને છેદમાં બંનેના કોઈ વખત અવયવ છે તે પાડવા પડશે. તમારે ઉપર 2 ઘાત કે 3 ઘાત આપેલા હશે, તેનાથી વધારે ઘાતવાળા છે તમારે આવશે નહીં. અવયવ સાવ સરળ છે. આપણે ધોરણ 9માં અને ધોરણ 10માં અવયવના દાખલા શીખી ગયા છીએ, તેથી આ ચેપ્ટર તમને ખૂબ જ સરળ રહેશે. હજી આપણે એક દાખલો છે તેની આપણે સમજૂતી મેળવીએ. ચાલો દાખલા નંબર 4 છે તે આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રકમ અંશમાં આપણને x² + 2x - 3 આપેલા છે. આપણે તેના અવયવ પાડીએ. સૌપ્રથમ આપણે x² + 2x - 3, 3 ના એ અવયવ ભાગ પાડો, મધ્ય પદ 2 મળે. 3 * 3 આપણે તેનો એક અવયવ થશે x² + 3x - x - 3. હવે આપણે આમાંથી કોમન કાઢીએ. આમાંથી આપણે x કોમન નીકળશે બાળકો, તેથી x + 3 એક અવયવ થશે. આમાંથી -1 કોમન નીકળશે, તેથી x + 3. આમ એક અવયવ આપણો x + 3 અને બીજો અવયવ આપણો x - 1 થશે. હવે આપણે આની કિંમત મૂકી દઈએ. લિમિટ x → 1, ઉપર અંશના જે આપણે અવયવ પાડેલા છે તે x + 3 અને x - 1. x² - 1 આ પૂર્ણ પદાવલી, તેના હવે આપણને ખ્યાલ છે બાળકો. આપણે ધોરણ 8, 9, 10 આ બધામાં શીખી ગયા છે. જ્યારે પૂર્ણ પદાવલી આપેલી હોય ત્યારે x² - 1 આના અવયવ આ રીતે પડે. એકવાર માઈનસ થાય અને એકવાર પ્લસ થાય એટલે કે x - 1 અને x + 1. અહીં આપણે આ x - 1 ઉડી જશે, બચશે શું? તો x + 3 આપણે અને છેદમાં બચશે x + 1. હવે આપણે x ની કિંમત મૂકી દઈએ. x એટલે કેટલા મૂકવાના થશે? 1. x એટલે આપણે 1 મૂકીએ. 1 + 3 છેદમાં 1 + 1. 1 અને 3 એટલે 4 છેદમાં 2 એટલે આપણે છેદુડાતા જવાબ 2 મળશે. આમ વિદ્યાર્થી મિત્રો, કિંમત શોધવાના દાખલા છે ખૂબ જ સરળ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા દાખલાઓ છે તે પણ આપણે સમજૂતી મેળવીશું. વધારે આપણે જે દાખલાઓ છે આની સરસ મજાની પ્રેક્ટિસ કરજો. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે ને વધારે તમને સમજણ આવતી જશે. છતાંય તમને ખ્યાલ ના આવે તો તમે મને પૂછી શકો છો. ચાલો ફરી મળીશું.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 5 તેની સમજૂતી મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/3 2x² + 5x - 3 છેદમાં 4x² - 1. અહીં આપણે સૌપ્રથમ અંશના અવયવ પાડીએ. અંશમાં આપણને જે રકમ આપેલી છે તેમાં 2x² + 5x - 3 તેના આપણે અવયવ પાડીએ. 2 × 3 એટલે કે 6. 6 ના એ બે ભાગ પાડો તો મધ્ય પદ 5 મળશે. તેથી આપણે તેના અવયવ આ રીતે પાડીશું. 2x² 6 * 1 = 6 -6 થશે. તેના અવયવ આપણે +5 પાડવાના છે. એટલે આ 6x - x - 3 5x ના આપણે બે ભાગ પાડ્યા, 6x અને -x. હવે આપણે આ બંનેમાંથી બબે કોમન કાઢીએ તો 2 × 2 અને 2x કોમન નીકળશે. તેથી 2x કોમન કાઢતા આપણે x + 3 વધશે. આમાંથી -1 કોમન કાઢતા આપણને x + 3 વધશે. તેથી આપણો એક અવયવ x + 3 થશે. એક અવયવ આપણે x + 3 અને બીજો અવયવ આપણે 2x - 1 થશે. આ આપણા અંશના અવયવ છે તે આપણે અહીંયા દર્શાવી દઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1/3 આપણા જે અવયવ છે તે x + 3 અને 2x - 1 છેદમાં 4x² - 1. આના અવયવ આ રીતે પડશે. આ પૂર્ણવર્ગ પદાવલી છે. 2 જ્યારે પૂર્ણવર્ગ પદાવલી આપેલ હોય તો આનું 2x કૌંસનો વર્ગ એટલે કે 2x - 1 અને 2x + 1 આ તેના અવયવ થશે. હવે આપણે અંશમાં અને છેદમાં 2x - 1 બંને રદ કરતા દૂર કરતા ઉડી ગયા એટલે કે જાય છે. તેથી x + 3 વધશે છેદમાં 2x + 1 બનશે. હવે આપણે x ની કિંમત 1/3 મૂકતા તો x ની જગ્યાએ આપણે 1/3 મૂકીશું. તેથી 1/3 + 3 છેદમાં 2 કૌંસમાં 1/3 + 1. અહીં આપણે લસા લઈએ તો 2 તેરી 6 6 અને 1 એટલે કે 7/2. છેદમાં આપણે આ 2 દૂર થઈ જશે. 1 + 1 એટલે કે 2 થશે. આ અંશનો છેદ છે તે છેદમાં જશે એટલે કે 7/2 × 2 એટલે કે 4. આમ આપણો જવાબ 7/4 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલા છે ખૂબ જ સરળ છે. તમને ફક્ત અવયવ આવડવા જોઈએ. ચાલો હવે આપણે આના પછીનો જે દાખલો છે દાખલા નંબર 6 તેની આપણે સમજૂતી મેળવીએ. દાખલા નંબર 6 જે આપણને દાખલા નંબર 6 માં રકમ આપેલી છે આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x² વત્તા 9x વત્તા 9 છેદમાં 2x² વત્તા 7x વત્તા 3. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ અંશમાં ઉપર બે ઘાતની શરૂઆત થાય છે. અંશના પણ આપણે સાઈડમાં અવયવ પાડી દઈએ અને છેદ છે તેના પણ આપણે સાઈડમાં અવયવ પાડીશું. સૌપ્રથમ આપણે અંશના અવયવ પાડીએ તો 2x² વત્તા 9x વત્તા 9. 2 × 9 એટલે કે 18 છે. 18 ના એ બે ભાગ પાડો જેથી મધ્ય પદ 9 મળે. 6 તેરીને 18. તેથી આપણા અહીં બે ભાગ 2x² વત્તા 6x વત્તા 3x વત્તા 9. આમ 6 અને 3 એટલે 9 પડી ગયા. હવે આપણે બબેની જોડી બનાવી દઈએ. આમાંથી કોમન આપણને 2x મળશે. તેથી 2x કોમન કાઢતા x વત્તા 3 બનશે. આ બંનેમાંથી આપણને 3 કોમન કાઢતા x વત્તા 3 મળશે. આમ આપણો એક અવયવ x વત્તા 3 અને બીજો અવયવ 2x વત્તા 3 થશે. હવે આપણે છેદના પણ આપણે અવયવ અહીં તમને દર્શાવી દઉં. છેદ છે 2x² વત્તા 7x વત્તા 3. 2 × 3 એટલે કે 6. 6 ના આપણે બે ભાગ પાડવાના છે જેથી મધ્ય પદ 7 મળે. અહીં આપણે તેના ભાગ આ રીતે પાડીશું. 2x² વત્તા
6x + x + 3. હવે આપણે બબેની જોડી બનાવી લઈએ. આમાંથી આપણે 2x કોમન કાઢતા x + 3 મળશે. આમાંથી આપણને 1 કોમન કાઢતા x + 3 મળશે. એક અવયવ આપણો x + 3 થશે અને બીજો એક આપણો અવયવ 2x + 1 થશે. આમ આપણે અંશ અને છેદ બંનેના અવયવ અહીંયા આપણે દર્શાવી દઈએ. લિમિટ x → -3. અંશના અવયવ આપણે x + 3 અને 2x + 3. જ્યારે છેદના અવયવ છે આપણને x + 3 અને 2x + 1. ઉપર અંશ અને છેદમાં x + 3 એ જાય ઉડી ગયા. હવે આપણે બચે છે 2x + 3 અને 2x + 1. તેમાં આપણે x ની બદલે -3 કિંમત મૂકતા x ની જગ્યાએ -3 મૂકતા હવે આપણે સાદું આપી 2 × 3 એટલે -6 + 3 છેદમાં -6 + 1. અહીં મોટા પદમાંથી નાનું પદ બાદ થશે, નિશાની મોટા પદની મુકાય. 6 માંથી 3 એટલે કે -3 છેદમાં -5 બચશે. માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3/5. આમ આપણો આન્સર છે 3/5 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ 3/5 જે 5 જવાબ છે તે આપણે કિંમત મળી ગઈ. ચાલો હવે આપણે દાખલા નંબર 7 છે તેની પણ સમજૂતી મેળવી લઈએ. દાખલા નંબર 7 માં વિદ્યાર્થી મિત્રો x ટેન્ડ્સ ટુ -1/2 2x² વત્તા 3x + 1 છેદમાં 2x² ઓછા x ઓછા 1 આપેલ છે. અહીંયા પણ આપણે અંશ અને છેદ તેના અવયવ છે આપણે અહીંયા સાઈડમાં દર્શાવીશું. પરીક્ષામાં અહીંયા દર્શાવો તો પણ ચાલે અને ગણતરી એ રીતે બાજુમાં કરો તો પણ ચાલે. અહીં આપણે અંશની સૌપ્રથમ અવયવ પાડી દઈએ આપણે. તો 2x² + 3x + 1. 2 × 2 2 ના ભાગ પણ મધ્યપદ 3 મળે. તેથી 2x² + 2x + x + 1. હવે આપણે બબેની જોડી બનાવી દઈએ. આમાંથી 2x કોમન કાઢીએ તો x + 1. આમાંથી 1 કોમન કાઢીએ તો x + 1. તેથી આપણો એક અવયવ x + 1 મળશે અને બીજો અવયવ આપણો 2x + 1 મળશે. હવે આપણે છેદના અવયવ પાડીએ તો છેદમાં આપણને 2x² - x - 1 આપેલ છે. તો છેદમાં આપણે 2x² - x - 1 2 × 1 2 ના ભાગ પાડીએ જેથી મધ્યપદ આપણને -1 મળે. તો આપણે આના અવયવ આ રીતે હશે 2x² - 2x + x - 1. હવે આપણે બબેની જોડી બનાવી દઈએ. ચાલો 2x કોમન નીકળશે બાળકો. તો 2x કોમન કાઢતા x - 1 બચશે. આમાંથી આપણે 1 કોમન નીકળશે તેથી x - 1 મળશે. તેથી આપણો એક અવયવ x - 1 ગણાશે અને બીજો અવયવ આપણો 2x + 1 ગણાશે. આમ અંશ અને છેદ તેના આપણે અવયવ છે તે અહીંયા મૂકી દેશું. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 અંશનો જવાબ આપણને મળે છે x + 1 અને 2x + 1. છેદનો જવાબ આપણને મળે છે x - 1 અને 2x + 1. હવે આપણે અંશ અને છેદ સરખે સરખા છે ઉડી ગયા જાય એને આપણે ગોતવાના નહીં, ઉડાડી દેવાના. બચે છે શું? બચ્યું x + 1 છેદમાં x - 1. હવે આપણે x ની જગ્યાએ -1/2 મૂકતા x ની જગ્યાએ આપણે -1/2 મૂકીએ. આમાં આપણે લસા લઈએ. -2 × 2 વત્તા અહીંયા 2 વત્તા થશે ને ઓછા થશે
એટલે બીજી ધ્યાન પર લઈ દે 1/3 એટલે -1/3 છે એટલે અડધો એમાંથી 1/3 વધશે છેદમાં -1/3 અને -1 એટલે -3/3 બે અંશમાં અને છેદમાં આપણે રદ થઈ જશે એટલે કે દૂર થઈ જશે તેથી આપણે 1/3 તે આન્સર મળી જશે વિદ્યાર્થી મિત્રો અહીં બે દૂર કરતા એટલે કે ઉડી ગયા તેથી -1/3 આપણો જવાબ મળી જશે પરીક્ષામાં આ પ્રકારના દાખલા આપણને 2 ગુણમાં પૂછાય છે દાખલા સાવ સરળ છે ફક્ત તમને અવયવ આવડે અવયવ પાડી અને જે સામાન્ય અવયવ છે તે તમારે અંશમાં અને છેદમાં જે લિમિટ હશે તેના કરતાં ઉલટો કૌંસ પડશે તે તમારે રદ કરવાના એટલે કે દૂર કરવાના અને બાકી તમારે કિંમત મૂકી દેવાની થશે ચાલો હજી આપણે આમાં દાખલા નંબર 8 છે તેની સમજૂતી મેળવીએ ચાલો દાખલા નંબર આપણે 8 જોઈએ દાખલા નંબર 8 માં આપણને લિમિટ x ટેન્ડ્સ ટુ -2 અંશમાં આપણે છે 9x² વત્તા 5x ઓછા 26 છેદમાં આપણને 5x² વત્તા 17x વત્તા 14 આપે છે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જે બે ભાગ પાડવાના છે તે ખાસ જોઈએ આપણે 9x² સૌથી પહેલા આપણે અંશના અવયવ પાડીએ તો આપણે અહીં અંશમાં 9x² વત્તા 5x ઓછા 26 26 ગુણ્યા 9 તેનો ગુણાકાર કરી તેના કયા બે મધ્ય ભાગ પાડીએ જેથી સરવાળો આપણને તેનો 5 થાય આપણે તો તેના બે ભાગ પાડતા 9x² વત્તા 18x ઓછા 13x ઓછા 26 18 માંથી 13 જાય 5 મળશે હવે આપણે આ જોડી બનાવી દીધી તેથી આપણે આમાંથી 9x કોમન કાઢતા આપણને x + 2 મળશે આમાંથી -13 કોમન કાઢતા આપણને x + 2 મળશે આમ એક અવયવ આપણો x + 2 થશે અને બીજો અવયવ આપણો 9x - 13 થશે આ અંશના અવયવ પાડ્યા આ રીતે આપણે છેદ છે તેના પણ અવયવ પાડી દેવાનો ચાલો છેદમાં આપણને 5x² + 17x + 14 આપે છે અહીં 5x² + 17x + 14 આપે છે 14 ગુણ્યા 5 કરીએ એટલે કે 70 મળે 70 ને હવે ભાગ પાડો મધ્યપદ 17 થાય 10 ગુણ્યા 7 કરીએ એટલે કે 70 મળી જાય આપણે ત્રણ પદમાંથી ચાર પદ બનાવીએ એટલે મધ્યપદના બે પાર્ટ પાડીએ આપણે તો આ રીતે બનશે 5x² વત્તા 10x વત્તા 7x વત્તા 14 આપણે ત્રણ પદમાંથી ચાર પદ મળી ગયા હવે આપણે અહીં જોઈ શકીએ છીએ બંનેમાંથી 5x કોમન કાઢીશું તેથી આપણે 5x કોમન કાઢતા x + 2 મળશે આમાંથી આપણે 7 કોમન કાઢતા x + 2 મળશે એક અવયવ આપણો x + 2 થશે અને બીજો આપણો અવયવ આ 5x + 7 થશે આ અંશના અને છેદના જે અવયવ પાડે છે તે આપણે અહીં ગણતરીમાં દર્શાવી દઈએ બાળકો આપણે અંશમાં જવાબ મળે છે x + 2 અને 9x - 13 જ્યારે છેદમાં આપણને x + 2 અને 5x + 7 મળે છે અહીં તમે જોઈ શકો છો લિમિટ x → -2 હતા તેથી એક અવયવ અહીંયા ઓછા 2 હોય તો x + 2 અવયવ અંશ અને છેદ તેમાં હોય ને હોય જ એનો મતલબ જે લિમિટ હોય તેના કરતા ઊંધો એટલે કે માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ તે કૌંસ તમને મળશે અને તે છેદ ઉડશે અહીંયા એ જાય વયા ગયા બચી શું તો 9x - 13 છેદમાં 5x + 7 હવે આપણે x ની જગ્યાએ -2 કિંમત મૂકીએ તો -2 -13 છેદમાં -2 અને કિંમત મૂકતા 9 × 2 = -18 -13
છેદમાં -10 વત્તા 7 બંનેની શ્રેણી સરખી છે તેથી આપણને જવાબ માઈનસમાં મળશે 18 અને 13 આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 31 મળશે છેદમાં 10 માંથી 7 નિશાની માઈનસ થશે -3 મળશે માઈનસ માઈનસ પ્લસ એટલે કે 31 છેદમાં 3 આ આપણો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 2 માર્કમાં આ દાખલા ખૂબ જ સરળ છે ઓછી મિનિટમાં વધુ તમને માર્ક અપાવશે આ લક્ષ અને વિકલન આ બંને ચેપ્ટર એવા છે તમને સાવ સરળ છે ઓછી મિનિટમાં તમને વધુ તમે ઝડપથી દાખલા ગણી શકશો 2 માર્ક મેળવવા સાવ સરળ હોય છે તેથી ખૂબ જ આ બધા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરજો જો તમને ના સમજાય તો તમે મને પૂછી શકો છો નેક્સ્ટ આના પછીના જે દાખલાઓ છે તે આપણે હવે પછીના વિડીયોમાં છે તે આપણે સમજીને મેળવીશું તમને કોઈ પણ દાખલામાં ખ્યાલ ના આવે વિદ્યાર્થી મિત્રો તો તમે મને પૂછી શકો છો તમે મને ફોન કરી અને પૂછશો કોઈ તમને અવયવ ના સમજાય તો પણ તમે મને પૂછજો ચાલો ફરી પાછા મળીશું ઓકે બાય બાય